મારા પરમ પ્રિયતમ શ્રમણ ભગવાન વર્ધમાન મહાવીર, આપના પાવન ચરણ કમલોમાં કૌશંબીથી શ્રાવિકા જયંતીના અનંત વંદન. આપ અંતર્યામી છો, આપ શું નથી જાણતા? તો પણ મોઢું ખોલીને કંઈક કહ્યા વગર તમારા સુધી મારો અંતર્નાદ પહોંચતો નથી. તેથી આપની સામે મારું હૃદય ખોલી રહી છું. આપ જ્ઞાતા છો, દ્રષ્ટા છો, છતાં મારી વાતો લખીને હું હળવી થવા ચાહું છું. તમારા માટે શું અગોચર છે? તો પણ લખી રહી છું મારા મનની વાતો. હૃદય ખોલીને કહેવાથી દુઃખ ઘટે છે. હૃદય ખોલી રહી છું ત્યારે બધું જ મારા દોષ, દુર્બળતા, ભ્રમ બધું જ બહાર આવશે. ભૂલો કરતી રહી, ભૂલોથી ઉપર ઉઠી શકી નથી, એટલે કદાચ મારે માટે મોક્ષપંથ બંધ થઈ ગયો. આટલા દિવસની સંચિત મનોવેદના આજે આપના ચરણોમાં અધર્ય બનીને વહી જવા દો. દુનિયા ભલે જાણી લે. હે મહાવીર, મારી વાત પૂરી ન થાય ત્યાં સુધી મારા ભાવ અને ચિંતનને જડ કરશો નહીં. મારી શ્રમણ શક્તિ નષ્ટ કરશો નહીં કે મને મૃત્યુના હાથમાં અર્પિત કરશો નહીં. લોકો મને કહે છે, જયંતી, તું અતીવ સુંદર છે, અદ્ભુત છે. તેઓ મારા દેહની પ્રશંસા કરે છે. ગુરુ કૃપાથી જાણું છું કે દેહ એ હું નથી. હું તો અનામી અરૂપી આત્મા છું. સત ચિદ આનંદ સ્વરૂપ છું. એટલે લોકો પ્રશંસા કરે છે ત્યારે હું મૌન રહું છું. પ્રભો, હું કૌશંબીના રાજા શતાનિકની બહેન છું. મારા ભાઈનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું. મારી રંભા ઉર્વશી જેવી ભાભી મૃગાવતી વિધવા બની ગઈ. મારો સંસાર પ્રત્યેનો રાગ ઓસરી ગયો. મેં લગ્ન કરવાની ના પાડી. મેં મૃગાવતીને ખૂબ આશ્વાસન આપ્યું. જીવનની ચંચળતા પ્રત્યક્ષ દેખાઈ. સુખનું વિસર્જન પ્રત્યક્ષ જોવા મળ્યું. જિનેશ્વર, મેં આપના માટે ઘણું સાંભળ્યું છે. આપે ધર્મતીર્થની સ્થાપના કરી છે. આપ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાનું યોગક્ષેમ કરી રહ્યા છો. દેવો કરતાંય આપનું રૂપ અનંત ગણું ચઢિયાતું છે. આપની વાણી સાકર, દ્રાક્ષ અને મધુ કરતાં વધુ મધુર છે. આપ માલકૌંસ રાગમાં ધર્મદેશના આપો છો. દરેક જીવાત્મા પોતપોતાની ભાષામાં આપનો ઉપદેશ સમજે છે. આપ પાપીમાં પાપી જીવોને પણ શરણ આપો છો. એટલે મારું મન આપના પ્રત્યે આકર્ષાયું છે. હે પરમેશ્વર, ચંપાપતિ રાજા દધિવાહનની પુત્રી ચંદનાને આપે આપના શરણમાં લીધી. તો શું મને આપના શરણમાં નહીં લો? મારામાં દોષો છે, દુર્ગુણો છે, પરંતુ આપનું શરણ પ્રાપ્ત થતાં જ એ દોષો અવશ્ય નાશ પામશે. પ્રભો, ભગવાન પાર્શ્વનાથની પરંપરાના સાધુ પુરુષો પાસેથી મેં આપના પ્રભાવો જાણ્યા છે. આપની મહાનતા જાણી મને આપના પ્રત્યક્ષ દર્શન કરવાની તીવ્ર ઈચ્છા જાગી છે. હે ગુણનિધિ, મારા મનમાં ઘણા પ્રશ્નો છે. મારે એ પ્રશ્નોના સમાધાન પામવા છે. આપ વત્સ દેશમાં પધારો નાથ. અમારી કૌશંબી નગરીને પાવન કરો. મને પાવન કરો. મને મોક્ષ માર્ગ આપો. જીવનનો ઉપદેશ તો જ પૂરો થશે. સાચે જ વર્ધમાન, આપ જ મારા સાચા સખા છો. સખા પાસે મન ખોલવાથી હૃદય આકાશ જેવું મુક્ત, ઉદાર ને પ્રકાશમય થઈ જાય છે. જો કે વર્ધમાન એવા જ્ઞાતા, દ્રષ્ટા છે કે એમની પાસે મન ખોલીને કંઈ કહેવાની જરૂર જ નથી પડતી. એમને જોતા જ સવારના સૂર્યના સ્પર્શથી ફૂલોની બધી પાંખડીઓ ખુલી જાય એમ મન ખુલી જાય છે. હૃદયમાં ક્યાંક કંઈ છૂપું રહેતું નથી. વર્ધમાન પાસે બધી ગોપનીયતા, બધી રૂંધામણ, કોણ જાણે કેમ બધા અંતરાય દૂર થઈ જાય છે. માટે હે આત્મસખા, વત્સ દેશમાં આવો ને આપની આ જયંતીનો સંસાર દાવાનળમાંથી ઉદ્ધાર કરો. લી, આપની શ્રાવિકા જયંતી. જાણે કે જયંતીનો પત્ર વાંચીને ભગવાને વૈશાલીથી વત્સ દેશ તરફ વિહાર કર્યો. પ્રભુ રાજધાની કૌશંબીમાં પહોંચ્યા. ત્યાં નગરની બહાર ચંદ્રાવતરણ ચૈત્યમાં સ્થિરતા કરી. દેવોએ સમવસરણની રચના કરી. પ્રભુના આગમનના સમાચાર જાણી
રાણી મૃગાવતી પોતાના પુત્ર રાજા ઉદયન અને નણંદ જયંતી સાથે પ્રભુને વંદન કરવા સમવસરણમાં આવી પ્રભુની ધર્મદેશના શરૂ થઈ. રાજગૃહીના રાજમહેલમાં મુનિ નંદીશેણના પતન અને ઉત્થાનના સમાચાર પહોંચી ગયા હતા. રાજ પરિવાર વ્યથિત હતો. સૌની ઈચ્છા મેઘમુનિ તથા નંદીશેણ મુનિના દર્શન વંદન કરવાની જાગી હતી. સમાચાર મળી ગયા હતા કે પ્રભુ વત્સ દેશમાં કૌશાંબી પહોંચી ગયા છે. મહારાજા શ્રેણીકે અભયકુમારને આજ્ઞા કરી નંદા, ધારિણી અને બીજી રાણીઓને લઈ તે કૌશાંબી જાય. રથોમાં જવાનું હતું એટલે નાગસારથી જવાના જ હતા. સુલસાએ પણ રાણીઓની સાથે જવાનું નક્કી કર્યું. પ્રભુના દર્શન કરીએ ઘણો સમય થઈ ગયો હતો અને નંદીશેણના બધા સમાચારો જાણીને એનું હૃદય વ્યથિત હતું. રાજગૃહીના રાજ પરિવારે અને સુલસાએ વત્સ દેશ તરફ પ્રયાણ કર્યું. પંથ લાંબો હતો પરંતુ અભયકુમારની ધર્મ ચર્ચામાં સમય સારી રીતે પસાર થઈ જતો હતો. અમે જ્યારે કૌશાંબી પહોંચ્યા ત્યારે સમવસરણમાં ભગવંતની ધર્મદેશના શરૂ થઈ ગઈ હતી. અમે સહુ દૂરથી પ્રભુને વંદના કરી યોગ્ય જગાએ બેસી ગયા. દેશના સાંભળતા સાંભળતા હૃદય સંવેદનશીલ બની ગયું. હું જ મને કહેવા લાગી, સુલસા, તને ખબર છે ને, જીવન નાટકનો પડદો એક દિવસ પડવાનો છે અને આ પૃથ્વીનું દર્શન બંધ થવાનું છે. નીરવ એકાંતમાં જીવ પોતાની નવી મુસાફરી શરૂ કરશે અને આ આંખોને જોવાના દ્રશ્યો ઉપર છેલ્લો પડદો પડી જશે. અને છતાં નીલ નિરભ્ર આકાશમાંથી રજનીને નિહાળવા તારાઓ જેમ આવતા હતા તેમ આવ્યા કરશે. પ્રભાતની મનોહારી રંગલીલા પ્રગટતી હતી તેમ પ્રગટશે અને આનંદ સાગરના અને વેદનાના સાગરના સંખ્યાતીત તરંગોથી ધરતી જેમ રેલાતી હતી તેમ રેલાયા કરશે. મારા ક્ષણિક જીવનને જ્યારે હું અનંતના આરે ઊભેલું જોઉં છું ત્યારે મારી જીવન ક્ષણિકતાને વળગેલી તમામ મર્યાદાઓ અદૃશ્ય થઈ જાય છે અને મૃત્યુદીપના પ્રકાશમાં તારી, હે પ્રભો, અનંત સૃષ્ટિમાં રહેલ અનંત વૈભવને નિહાળીને હું મુગ્ધ બની રહી છું. તારી એ અનંત વૈભવી સૃષ્ટિનું જીવન મારું અંતિમ જીવન હો. એ કેટલું ભવ્ય, ઉન્નત અને વિરલ છે. હવે એ જીવન પામવાની મારી અદમ્ય ઈચ્છા છે. પ્રભુની ધર્મદેશના પૂર્ણ થઈ. શ્રમણોપાસિકા જયંતી ઊભી થઈ. તેણે પ્રભુને વંદના કરી અને કહ્યું, પ્રભો, મારા માટે આજે જીવનનું નવું પ્રભાત પ્રગટ્યું છે. મારા આત્મસખા, તમે મારી મોહનિંદ્રામાંથી મને જગાડવા જ અહીં આવ્યા છો. તમે જ નાથ આ ભવારણ્યમાંથી બહાર નીકાળવાનો માર્ગ બતાવજો. હે પ્રાણેશ્વર, દુનિયા આખી પોતાના નીચા નેણ તારે ચરણે ઢાળતી તારી ભવ્યતા પાસે જાણે સ્તબ્ધ બનીને ઊભી છે અને નિશબ્દ તારાઓની દુનિયા પણ તારા ચરણે ભક્તિભાવે વિનમ્ર બનીને શાંત ઊભી છે. તારી આ મહાન ભવ્યતાનો તો મને કોઈ દિવસ ખ્યાલ જ આવ્યો નહીં. હે મારા જિનેશ્વર, હવે આ દ્રશ્ય જોવા મળ્યું. હવે આ સંસારની રમત પૂરી થઈ જશે. હે જિનેશ્વર, મારી પ્રાર્થનાને જાણીને સાંભળીને જ આપ અહીં પધાર્યા છો. પ્રભો, મારા મનમાં કેટલાક પ્રશ્નો અનુત્તર પડેલા છે. આપની આજ્ઞા હોય તો પૂછું. જયંતી, તું તારા પ્રશ્નો પૂછી શકે છે. ભગવંત, જીવ ભારેપણું કેવી રીતે પ્રાપ્ત કરે છે? હે જયંતી, પ્રાણાતિપાત, વૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, પ્રેમ, દ્વેષકલહ, દોષારોપણ, ચાડી ચુગલી, રતિ અને અરતિ, નિંદા, કપટપૂર્વક મિથ્યા ભાષણ અને મિથ્યા દર્શન, આ 18 દોષ છે. આ દોષો આચરવાથી જીવ ભારેપણું પ્રાપ્ત કરે છે અને 4 ગતિમાં ભટકે છે.
જયંતીએ બીજો પ્રશ્ન કર્યો. હે પ્રભો, આત્મા હલકો ફોરો કેવી રીતે બને? હે જયંતી, આ 18 દોષો દૂર કરવાથી જીવ હલકો ફોરો બને છે. આ 18 દોષ દૂર થવાથી જીવ સંસાર પરિભ્રમણ ઘટાડે છે, હળવો બને છે, સંસારકાર ઓછો કરે છે અને સંસારને ઉલ્લંઘી જાય છે. હે જિનેશ્વર દેવ, મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા જીવને સ્વભાવથી પ્રાપ્ત થાય છે કે આત્માના પરિણામોથી? જયંતી, મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા સ્વભાવથી હોય છે, પરિણામથી નહીં. પ્રભો, શું બધા જ ભવસિદ્ધક જીવો મોક્ષગામી છે? જયંતી, જે ભવ સિદ્ધક હોય છે તે બધા મોક્ષગામી હોય છે. તો પછી ભગવંત, જો બધા ભવસિદ્ધક જીવોની મુક્તિ થઈ જશે તો આ સંસાર ભવસિદ્ધક જીવોથી ખાલી નહીં થઈ જાય? હે જયંતી, તું આવું કેમ બોલે છે? જેમ સર્વાકાશની શ્રેણી હોય તે આદિ અનંત હોય, બે બાજુથી પરિમિત હોય અને બીજી શ્રેણીઓથી પરિવૃત્ત હોય, એમાંથી સમયે સમયે એક એક પૂતગલ કાઢતા કાઢતા અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી પસાર થઈ જાય, છતાં એ શ્રેણી ખાલી નથી થતી. તેવી રીતે હે જયંતી, ભવસિદ્ધક જીવો સિદ્ધ થતા જાય છતાં સંસાર ભવસિદ્ધક જીવોથી ખાલી ના થાય. ભગવંત, સમાધાન થયું. એક નવો પ્રશ્ન પૂછું છું. હે જિનેશ્વર, જીવો સૂતેલા સારા કે જાગતા સારા? કેટલાક જીવો સૂતેલા સારા, કેટલાક જીવો જાગતા સારા. પ્રભો, એ કેવી રીતે? હે જયંતી, જે જીવ અધાર્મિક છે, અધર્મના માર્ગે ચાલે છે, અધર્મ જેને ગમે છે, અધર્મની વાતો કરે છે, અધર્મને જુએ છે તથા અધર્મમાં આસક્ત રહે છે, અધર્માચરણ કરે છે, આવા જીવો સૂતેલા રહે તે સારા. એ સૂતેલા રહે તેથી ઘણા પ્રાણીઓને, ભૂતોને, જીવોને અને સત્વોને શોક પરિતાપનું કારણ નથી બનતા. એ સૂતેલા રહે તેથી એમની અને બીજાઓની અધાર્મિક સંયોજના નથી થતી. માટે અધાર્મિક જીવો સૂતેલા સારા. અને હે જયંતી, જે જીવો ધાર્મિક છે, ધર્માનુસારી છે, ધર્મયુક્ત આચરણવાળા છે, તે જીવો જાગતા રહે તે સારા. આવા ધાર્મિક જીવો જાગતા રહે તો ઘણા પ્રાણીઓને, જીવોને સુખ શાંતિ આપવાનું કાર્ય કરે છે. આવા ધાર્મિક જીવો બીજા જીવોને પણ ધર્મના માર્ગે જોડે છે. એટલા માટે આવા જીવો જાગતા રહે તે સારા. હે જયંતી, એટલા માટે હું કહું છું કે કેટલાક જીવો સૂતેલા સારા તો કેટલાક જીવો જાગતા સારા. હે ભગવંત, આપે જે સમાધાન કર્યું એ સત્ય છે. ભગવાન, જીવોની દુર્બળતા સારી કે સબળતા સારી? જયંતી, કેટલાક જીવોની સબળતા સારી અને કેટલાક જીવોની દુર્બળતા સારી. હે ભગવાન, આપ આ રીતે કેમ કહો છો? જયંતી, જે જીવો અધાર્મિક છે અને અધર્મથી આજીવિકા ઉપાર્જન કરે છે તે જીવો માટે દુર્બળતા સારી છે. આવા જીવો દુર્બળ હોય તો દુઃખી નથી થતા. અને જે જીવો ધાર્મિક છે તેઓ બળવાન હોય તો સારા. તેઓ સ્વયં સુખી થાય છે અને બીજાઓને સુખી કરે છે. એટલા માટે હું કહું છું, કેટલાક જીવોની દુર્બળતા સારી તો કેટલાક જીવોની સબળતા સારી. જયંતી, કેટલાક જીવો ઉદ્યમી સારા તો કેટલાક જીવો આળસુ સારા. એ કેવી રીતે ભગવંત? જે જીવો અધાર્મિક છે, અધર્મનું આચરણ કરે છે, તેઓ આળસુ હોય તો સારું. અને જે જીવો ધર્માચરણ કરે છે તેઓ ઉદ્યમશીલ હોય તો સારું. ધર્મપરાયણ જીવ આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, જ્ઞાન, નૂતન મુનિ, ગણ, સંઘ અને સાધર્મિકની સેવા શુશ્રૂષા કરે છે. હે ભગવાન, શ્રોતેન્દ્રિય પરવશ જીવ કેવા કર્મ બાંધે છે? હે જયંતી, શ્રુતેન્દ્રિય પરવશ જીવ, ચક્ષુરિન્દ્રિય પરવશ જીવ, પાંચેય ઇન્દ્રિયોને પરવશ જીવ સંસારમાં પરિભ્રમણ કરાવનારા પાપ કર્મ બાંધે છે. હે કરુણાનિધાન, હે પરમેશ્વર, હે સર્વજ્ઞ સર્વદર્શી, આપે આજે મારા પ્રશ્નોના સાચા ઉત્તરો આપી સંતુષ્ટ કરી છે, કૃતાર્થ કરી છે. જીવનના હે અંતિમ ધ્યેય, હે જિનદેવ, તમે અહીં આવ્યા. તમારા પ્રેમ ભર્યા મૃદુ શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા છે. દિવસોના દિવસો સુધી મેં તમારા તરફ નજર રાખી છે. તમને મળવા માટે જ જીવનની ક્ષણો અને વેદનાઓ વહી છે. અંતઃકરણના ગૂઢમાં ગૂઢ ખૂણેથી હે પ્રિય પ્રભો, તમારી તરફ મારો પ્રેમ વહ્યો છે.
મારી પાસે જે કાંઈ છે, જે કંઈ હું છું, જે કંઈ મારી આશાઓમાં દેખાડે છે અને જે કંઈ મારા પ્રેમ સરિતામાં વહે છે, તે બધું જ હે સ્નેહ સિંધુ તમારા ચરણે ધરવા માટે છે. પ્રભો, તમારી કરુણાસભર એક દ્રષ્ટિ મારા ઉપર પડી છે. મારું જીવન તમારા ચરણે સમર્પિત છે. પુષ્પની માળા મેં ગૂંથી રાખી છે. આત્મા અને વીરતીના લગ્ન મહોત્સવને વધાવવા બધી તૈયારી રાખી છે. રાત્રિના નીરવ એકાંતમાં મારા પ્રિયતમને મળવા હું નવવધૂની જેમ ક્યારની પ્રતીક્ષા કરી રહી છું. હે જીવનના સ્વામી, હું આજે મારું ઘર છોડી દઉં છું અને આપના શરણે આવું છું. પ્રભો, મને સર્વ વીરતી આપો. મને આપની શિષ્યા બનાવી દો. જયંતી શ્રાવિકાએ દીક્ષા લીધી. સમવસરણ પૂરું થયું. અભયકુમાર સાથે અમે સહુ ભગવાન પાસે ગયા, વંદના કરી, સુખ સાતા પૂછી અને મેઘમુનિ તથા નંદીશેણ મુનિને વંદન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ભગવંતે અનુમતિ આપી. અમે મેઘમુનિને વંદન કરી એમની સુખ સાતા પૂછી નંદીશેણ મુનિ પાસે ગયા. તેમને વંદના કરી એમની પાસે બેઠા. નંદીશેણ જયંતી શ્રાવિકાની દીક્ષાથી ખૂબ જ પ્રભાવિત હતા. તેમણે કહ્યું, તમે જયંતીના વ્યક્તિત્વને નહીં જાણતા હો. એ ખરેખર સાચી શ્રમણોપાસિકા હતી. હવે એ શ્રેષ્ઠ સાધ્વી બની. ભગવાન પાર્શ્વનાથની પરંપરાના કેશી ગણધર અને એમના સાધુ સાધ્વીઓના પરિચયથી જયંતી ધર્મશાસ્ત્રોમાં, તત્વજ્ઞાનમાં, તત્વચિંતનમાં રચી પચી રહેતી હતી. રાજમહેલમાં રહેવા છતાં એનામાં કોઈ ગર્વ નહોતો, કોઈ અભિમાન નહોતું. એ આ નગરમાં એટલી જ આદર પાત્ર હતી જેટલી આદર પાત્ર રાણી મૃગાવતી છે. મહારાજા શતાનિકના મૃત્યુ પછી રાણી મૃગાવતીએ જેમ જયંતીને સાચવી હતી, તેવી રીતે જયંતીએ મૃગાવતીને વૈધવ્યનું દુઃખ સાલવા દીધું ન હતું. બંને નણંદ ભોજાઈ ગુણિયલ, તમે સૌ ભાગ્યશાળી કે આવા વિરલ પ્રસંગે તમે અહીં આવી ગયા. અભયકુમારે કહ્યું, મુનિરાજ, હવે તો આપ સ્વસ્થ અને પ્રસન્ન છો ને? હા મહામંત્રી, દુષ્કર્મનું એક પ્રચંડ વાવાઝોડું આવવાનું જ હતું. દેવવાણી થયેલી અને સ્વયં પરમ ગુરુદેવે પણ મને સાવધાન કરેલો. પણ આપ તો બાલ્યકાળથી મારો જિદ્દી સ્વભાવ જાણો છો. તોફાનોની સામે જવામાં મને મજા આવે છે. સંકટોનો પ્રાણના ભોગે મુકાબલો કરવાનો મને ગમે છે. આંતર શત્રુઓ સામે ઘણું ઝઝૂમ્યો, પ્રાણ હોડમાં મૂક્યા, પરંતુ ભવિતવ્યતાને કોઈ મિથ્યા નથી કરી શકતું. અને એક દિવસ મારું પતન થયું. હે મહામુનિ, એ પતનમાં પણ આપ રોજ 10 મનુષ્યનું ધાર્મિક ઉત્થાન કરતા હતા ને? રોજ 10 મનુષ્યોને ભગવાન પાસે મોકલતા હતા ને તેઓ દીક્ષા લેતા હતા. મુનિરાજ, આપનો આત્મા તો ત્યાં પતનના કૂવામાંય જાગ્રત હતો, નહીંતર આવો ભવ્ય પુરુષાર્થ થઈ જ ન શકે. છેવટે વિજય તો આપનો જ થયો. મહામંત્રી, હું ત્યાં વેશ્યાગૃહમાં રાહ જોતો હતો. રાહ જોવાનો પણ મારો આનંદ હતો. જ્યારે હું 10 પુરુષોને, કામી વિકારી પુરુષોને પ્રતિબોધ કરતો, ત્યારે મારું અંતઃકરણ આનંદ આનંદ અનુભવતું. વહી જતી પવનની લહેરખીઓમાંથી મધુરતા પ્રગટતી હતી. પ્રભાતના અજવાળાથી હું ત્યાં દ્વાર પાસે બેસતો. હું જાણતો હતો કે કોઈ સુખદ પળે અચાનક જ હું કંઈક કરી લઈશ. મને મારા ઉજ્જવલ ભવિષ્યના પડઘા સંભળાતા. પરમ ગુરુદેવ ભગવાન મહાવીર મારા સ્મૃતિ પટ પર હતા. તેઓએ જ કદાચ પેલા 10મા પુરુષ તરીકે સોનીને પ્રતિબોધ પામવા નહીં દીધો હોય, જેથી 10મો હું જ પુનઃ ગુરુદેવના ચરણે પહોંચી જાઉં. સુલસા બોલી ઉઠી, હે મારા સ્વામી, હે વીર પ્રભુ, હું તમારું કયું સ્વરૂપ સંભાળું ને કયું ન સંભાળું? જ્યારે મારું હૃદય કઠોર અને શૂન્ય બને છે, ત્યારે તમે દયાના દેવરૂપે પ્રગટો છો. જેવી રીતે મહામુનિ નંદીશેણની સામે પ્રગટ્યા. આપ તો સોનીનું રૂપ કરી નહોતા ગયા ને?
જ્યારે જ્યારે જીવનમાંથી હું રસ ખોઈ બેસું છું ત્યારે તમે કોઈ મધુર ગીતાવલીના સરોદ રૂપે મારા અંતરને ભીંજવી જાઓ છો. જ્યારે કામની અસંખ્ય ધમાલોથી હું આકુળ વ્યાકુળ બની જાઉં છું ત્યારે તમે મારા નાથ મારી પાપણ પર બેસી જરાક નિંદ્રા ઘેનની મોહિની બંસી છેડી મને આરામ આપી જાઓ છો. કોઈક વખત મારું ભીરું કંગાળ હૃદય કોઈક અંધારા ખૂણામાં રાંકની જેમ સાવ નિર્માલ્ય બનીને તૂટ્યું વાળીને બેસી જાય છે ત્યારે તમે હે મારા રાજા કોઈ મહાન નૃપતિની અદાથી એકદમ બારણું ખોલીને પ્રવેશો છો અને મારી પેલી રાંકડી શુદ્ધતા કોણ જાણે ક્યાં ભાગી જાય છે. અને જ્યારે અદમ્ય વાસનાનો ઘેરો અંધકાર મારા મન આકાશને વીંટળાઈ વળે છે ત્યારે હે પવિત્રતમ તમે વીજળી લઈને મારી પાસે આવો છો. હું તો તમને કયા સ્વરૂપે પીછાણું મારા નાથ? દેવી સુલસા, તમારા હૃદય કમલમાં તો પ્રભુવીર સદૈવ બિરાજમાન છે. ભલે મહામુનિ, તમારી વાત સત્ય હો, પરંતુ આપ તો પ્રભુના હૃદય કમલમાં બિરાજમાન છો એ આપનું શ્રેષ્ઠ પુણ્ય છે. આપ તો ભવસાગરમાં તરી જ જવાના. રાણીઓએ નંદીશણ મુનિને સુખ શાતા પૂછી, તેમના સંયમ જીવનની અનુમોદના કરી. અમારે પાછા રાજગૃહી જવાનું હતું, પરંતુ મહારાણી મૃગાવતી અને રાજા ઉદયન બહાર અમારી રાહ જોઈને ઊભા હતા. જેવા અમે બહાર આવ્યા કે ઉદયને અભયકુમારનો હાથ પકડ્યો, મૃગાવતીએ નંદા અને ધારિણીને પકડ્યા. ચાલો રાજમહેલમાં સાધર્મિક ભક્તિનો લાભ આપીને પછી પધારો. ઘણી આનાકાની કર્યા પછી મૃગાવતીનો આગ્રહ જીતી ગયો. અમે રાજમહેલમાં ગયા. અમારી ખૂબ સારી રીતે આગતા સ્વાગતા કરવામાં આવી. રાણી મૃગાવતીએ અભયકુમારને કહ્યું, મહામંત્રી, આપ તો મગધના સર્વે સર્વા છો, મહારાજાના પુત્ર છો, એટલે આપની બધી વાતો તો મહારાજા માને. હું ઈચ્છું છું કે વત્સદેશ અને મગધની વચ્ચે પાક્કી મૈત્રી બની રહે. મહારાણી, આપની એવી ઈચ્છા છે તો હું મહારાજને વિનંતી કરીશ અને આપણી મૈત્રી દ્રઢ બનશે. ઉદયન હજુ નાનો છે. ચિંતા ના કરો, અમે મગધપતિ ઉદયનના પડખે છીએ. બહુ મોટી કૃપા. તો પછી રાજગૃહી પધારજો. જ્યારે પ્રભુ પધારશે ત્યારે આવવાનું મન થશે. અમારા જયંતી સાધ્વીજીને વંદન કરવા પણ આવીશું. અવશ્ય પધારજો અને મગધ સમ્રાટના અતિથિ બનશો તો અમને ખૂબ આનંદ થશે. સહુના રથ રાજગૃહીના માર્ગે દોડવા લાગ્યા. ભગવાન સ્વપરિવાર સાથે શ્રાવસ્તી પધાર્યા. ત્યાંથી વાણિજ્ય ગ્રામ પધાર્યા. ત્યાં આનંદ શ્રાવકે પ્રભુ પાસે શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. ભગવાને પોતાનું ચાતુર્માસ વાણિજ્ય ગ્રામમાં વ્યાપિત કર્યું.